કોલેસ્ટ્રોલ જેને સામાન્ય ભાષામાં આપણે ચરબી કહેતા હોઈએ છીએ, તે શરીરના દરેક કોષમાં જોવા મળતું હોય છે અને મગજથી લઈને આખા શરીરના દરેક સેલ એટલે કે કોષના નોર્મલ ફંક્શન માટે અનિવાર્ય છે. એ ચરબી હોવાથી હૃદયમાં ઇઝીલી ભળતું નથી, જે હૃદયમાં લાઇપોપ્રોટીન કરીને એક કણ એટલે કે મોલેક્યુલ હોય છે જેની સાથે જતું હોય છે. હવે સામાન્ય રીતે મેઇનલી 3 ટાઈપના લાઇપોપ્રોટીન હોય છે. એક છે એલડીએલ કોલેસ્ટ્રોલ, જેને કહેવાય છે લો ડેન્સિટી લાઇપોપ્રોટીન કોલેસ્ટ્રોલ. બીજું છે હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન કોલેસ્ટ્રોલ એટલે કે એચડીએલ કોલેસ્ટ્રોલ. અને ત્રીજું છે ટ્રાઇગ્લિસરાઇડ. એલડીએલ કોલેસ્ટ્રોલ એટલે કે લો ડેન્સિટી લાઇપોપ્રોટીન કોલેસ્ટ્રોલ એ છે જે લીવરમાંથી કોલેસ્ટ્રોલ એટલે કે ચરબીને શરીરના વિવિધ ભાગોમાં લઈ જાય છે અને આ પ્રોસેસમાં એ હૃદયની અને શરીરની બાકી બધી ધમનીઓમાં ચરબીનો જમાવ કરતો હોય છે અને બ્લોકેજ ક્રિએટ કરતો હોય છે, જેના લીધે એલડીએલ કોલેસ્ટ્રોલને ખરાબ કોલેસ્ટ્રોલ પણ કહેવામાં આવે છે. બીજું છે હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન એચડીએલ કોલેસ્ટ્રોલ. એ આખા શરીરના પેરિફેરલ ભાગોમાંથી કોલેસ્ટ્રોલ એટલે કે ચરબીને લઈને લીવરમાં લાવતું હોય છે અને લીવરમાંથી પછી એને શરીરમાંથી આપણે બહાર કાઢી શકતા હોય છે. એટલે એને ગુડ કોલેસ્ટ્રોલ પણ કહેવામાં આવે છે, કારણ કે આ પ્રોસેસમાં એ નળીઓમાંથી હૃદયની અને શરીરની બાકી બધી નળીઓમાંથી કોલેસ્ટ્રોલનું અને બ્લોકેજનું પ્રમાણ ઘટાડતું હોય છે. સારો કોલેસ્ટ્રોલ એ છે કે જે શરીરમાં જે ચરબી બનતી હોય છે એને લીવરમાંથી શરીરના બાકી બધા ભાગોમાં લઈ જાય છે અને એને શરીરની બાકી બધી નળીઓમાં જમાવ કરે છે, જેના લીધે બ્લોકેજીસ ક્રિએટ થતા હોય છે. અને સારો કોલેસ્ટ્રોલ એ છે કે જે શરીરના આ બધા ભાગોમાંથી ચરબીને એકત્રિત કરીને લીવરમાં લાવે છે, જેમાંથી પછી આપણે એને શરીરમાંથી બહાર એક્સક્રીટ કરી શકતા હોઈએ છીએ. સો દેટ ઇઝ બેડ અને ગુડ કોલેસ્ટ્રોલ. કોલેસ્ટ્રોલનો જમાવ કઈ ટાઈપની નસોમાં છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે તમને કઈ ટાઈપના લક્ષણો જોવા મળશે. જો એ બ્લોકેજ હૃદયની નસમાં હોય તો હૃદયમાં લોહી ઓછું પહોંચવાના લીધે છાતીમાં દુખાવો, શ્વાસ ચડી જવો, જલ્દી થાકી જવું, બળતરા થવા, આ બધી તકલીફ થઈ શકે છે. જો એ બ્લોકેજ એ કોલેસ્ટ્રોલનું જમાવ હાથ પગની નસોમાં થયો હોય તો જ્યારે આપણે કામ કરતા હોઈએ ત્યારે હાથમાં અથવા તો ચાલતા હોય ત્યારે પગમાં દુખાવો થઈ શકે છે લોહી ઓછું પહોંચવાના લીધે. જો એ કોલેસ્ટ્રોલ મગજની એટલે કે ગળામાં મગજમાં લોહી લઈ જતી નસમાં જમા થાય છે, તેના લીધે પેરાલિસિસ એટલે કે સ્ટ્રોકની અસર થઈ શકે છે. જેના સિમ્પટમ્સ એટલે કે લક્ષણોમાં એ જોવા મળે છે કે અચાનક જ બોલવામાં તકલીફ થવી, હાથ કોઈ એક બાજુના જમણા કે ડાબા હાથ પગમાં કમજોરી આવી, વીકનેસ આવવી કે પછી ખાલી ચડી જવી, ઝંઝનાટી થવી, જોવામાં અચાનક તકલીફ થવી, ચક્કર આવવા કે પછી અચાનક સાંભળવામાં કે વિચારોમાં તકલીફ થઈ શકે કે પછી ખેંચ આવી શકે છે. બીજું, જો શરીરમાં કોલેસ્ટ્રોલ બહુ વધી જાય તો વેરી રેર કેસીસમાં એવું પણ જોવા મળતું હોય છે કે સ્વાદુપિંડમાં સોજો આવી શકે છે, જેના લીધે આગળ જઈને દર્દીને ડાયાબિટીસ પણ ડેવલપ થઈ શકે છે. શરીરમાં કેટલું છે જાણવા માટે આપણે બ્લડમાં કોલેસ્ટ્રોલ લેવલ ચેક કરતા હોઈએ છીએ, જેનાથી આપણને શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા ખબર પડે છે. નોર્મલી કોલેસ્ટ્રોલ લેવલ 200 મિલીગ્રામ પર 100 ml કરતા ઓછું હોય છે. એ ટોટલ કોલેસ્ટ્રોલ છે. જો આપણે એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ચેક કરીએ તો એ નોર્મલી 150 થી ઓછું હોવું જોઈએ અને સારું કોલેસ્ટ્રોલ જે એચડીએલ કહેવાય છે એનું લેવલ શરીરમાં 40 મિલીગ્રામ કરતા વધારે હોવું જોઈએ. અને ત્રીજી ટાઈપનું જે કોલેસ્ટ્રોલ છે જે ટ્રાઇગ્લિસરાઇડ છે એનું પ્રમાણ શરીરમાં 150 મિલીગ્રામ કરતા ઓછું હોવું જોઈએ. સો કોલેસ્ટ્રોલના કયા લેવલ પર તેની સારવાર કરવી જરૂરી છે તે દરેક દર્દીના કેસમાં ઇન્ડિવિજ્યુઅલી ડોક્ટર જોઈને ડિસાઇડ કરતા હોય છે. એના હાર્ટ એટેકના જોખમ પરથી અને એની બીજી કોઈ બીમારી છે કે નહીં એના પરથી આપણે નક્કી કરવામાં આવે છે. જેના માટે એક રિસ્ક સ્કોર પણ અવેલેબલ છે ઓનલાઈન, જેને ASCVD રિસ્ક કેલ્ક્યુલેટર કહેવામાં આવે છે. જો તમારું 10 વર્ષમાં હાર્ટ બ્લોકેજીસ અને અટેકનું આવવાના ચાન્સીસ 7.5% કરતા વધારે હોય તો પછી કોલેસ્ટ્રોલ લેવલ કેટલું પણ હોય આપણે એને ટ્રીટ કરવું જરૂરી બને છે. સો ખાલી કોલેસ્ટ્રોલ લેવલ ઇમ્પોર્ટન્ટ નથી, એની સાથે બીજી કોઈ તકલીફ છે કે નહીં અને કોલેસ્ટ્રોલ લેવલથી તમને કેટલું જોખમ છે એ ઇમ્પોર્ટન્ટ છે જાણવું. એક તો આપણે જોયું કે નોર્મલ કોલેસ્ટ્રોલ લેવલ શરીરમાં કેટલું હોય છે. તો જો તમારું ટોટલ કોલેસ્ટ્રોલ 250 કરતા વધારે હોય, 250 મિલીગ્રામ કરતા વધારે હોય, અથવા તો એલડીએલ કોલેસ્ટ્રોલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ 190 મિલીગ્રામ કરતા વધારે હોય, તો આ બંને કેસમાં આપણે કોલેસ્ટ્રોલને ટ્રીટ કરવા માટે જો તમે ખાવા પીવામાં અને તમારી જીવનશૈલીમાં યોગ્યતમ ચેન્જીસ કર્યા છે એના પછી બી લેવલ એટલું વધારે રહે છે તો દવા ગોળી ચાલુ કરવી જોઈએ. આ સિવાય કોલેસ્ટ્રોલના લેવલ સિવાય જો તમને હૃદયરોગની કોઈ બીમારી છે અથવા તો તમને ઓલરેડી કોઈ હૃદયરોગમાં હાર્ટમાં બ્લોકેજીસ છે તો એવા કેસમાં કોલેસ્ટ્રોલનો લેવલ ઇમ્પોર્ટન્ટ નથી હોતું. એવા કેસમાં આપણે
કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે દર્દીને દવા આપતા જ હોઈએ છીએ, જેને સેકન્ડરી પ્રિવેન્શન કહેવામાં આવે છે. સો કોઈ રોગ વગર દવા કરવી એને પ્રાઇમરી પ્રિવેન્શન કહેવામાં આવશે. જેમાં આપણે જોયું એમ આગળ કોલેસ્ટ્રોલનું લેવલ અમુક હદ કરતાં વધારે હોય તો એ કિસ્સામાં કોલેસ્ટ્રોલ માટે ટ્રીટમેન્ટ લેવાની જરૂર પડશે. એ માટે તમારા કાર્ડિયોલોજિસ્ટ અથવા તો ફિઝિશિયનને કન્સલ્ટ કરવું જોઈએ અને એમની એડવાઇસ ફોલો કરવી જોઈએ. કોલેસ્ટ્રોલ માટેની સારવાર આપણે બે ભાગમાં સમજીશું. એક પહેલું તો છે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને ડાયટરી ચેન્જીસ. જેમ કે આપણે જોયું કે લાઇફસ્ટાઇલ મોડિફિકેશનમાં કોઈ પણ વ્યસન હોય તો એને અવોઇડ કરવું. ઓબેસિટી હોય એટલે કે વજન વધારે હોય તો વજન ઘટાડીને તમારું BMI 20 થી 25 ની રેન્જમાં હોય એને લાવવું, કે પછી એક્સરસાઇઝ અને એક્ટિવ લાઇફસ્ટાઇલ જીવવી. એક્સરસાઇઝમાં એટલીસ્ટ અઠવાડિયામાં 150 મિનિટ તમારે મોડરેટલી હેવી એક્સરસાઇઝ કરવી જોઈએ. આ થઈ ગયું દવા સિવાયના ઇન્ટરવેન્શન્સ કે જે કરવાથી આપણે બ્લડમાં કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડી શકીએ છીએ. અને બીજું છે ડ્રગ્સ એટલે કે મેડિસિન. સો એ આપણે આગળ જોઈશું ડ્રગ્સની સાથે. લાઇફસ્ટાઇલમાં આપણે ચેન્જીસ કરવા જોઈએ કે કોઈ પણ વ્યસન સૌથી પહેલા તો અવોઇડ કરી દેવું જોઈએ, બીકોઝ એ ઘણું ઇમ્પોર્ટન્ટ રિસ્ક ફેક્ટર છે હાર્ટ બ્લોકેજીસ અને હાર્ટ એટેક આવવા માટે. અને બીજું છે કે વજન ઘટાડવું, વેઇટ લોસ કરવું, ઓબેસિટીને ટ્રીટ કરવું. સો એના માટે જો કેલરી રિસ્ટ્રિક્શન, ખાવા પીવામાં કંટ્રોલ કરવો, કે પછી દરરોજ એક્સરસાઇઝ કરવી અને એનાથી પણ વજન કંટ્રોલ ના થાય તો દવા ગોળી કરવી અથવા તો સર્જરી કરવી. અને ત્રીજું છે કે સ્ટ્રેસ અવોઇડ કરવો, જેના માટે યોગ કે પ્રાણાયામ કરી શકીએ છીએ. આ સિવાય આહાર શૈલીમાં ચેન્જીસ કરવામાં આપણે જે અમે બધા જ દર્દીઓને એડવાઇસ કરતા હોય છે કે બહારનું અને તળેલું ચરબીવાળો ખોરાક ઓછો ખાવો જોઈએ અને બને ત્યાં સુધી બંધ કરી દેવું જોઈએ. એ સિવાય જે ખોરાકમાં ચરબી વધારે છે, જેમ કે ચરબીના બે ટાઈપો છે, સેચ્યુરેટેડ અને અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ. સો સેચ્યુરેટેડ ફેટી એસિડ્સ ઘણું વધારે ઇમ્પોર્ટન્ટ છે હાર્ટ બ્લોકેજીસ ડેવલપ કરવા માટે. સો એને બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ. જેના માટે હેલ્ધી ખાવા પીવાનું આપણે જે ઘરે પણ બનાવતા હોય છે તેમાં હેલ્ધી તેલ એટલે કે ઓઇલનો ઉપયોગ કરવો જોઈએ. અને આલ્કોહોલ છે, નોનવેજમાં રેડ મીટ છે, કે પછી બેકરી આઇટમ્સ છે, કે સોફ્ટ ડ્રિંક્સ છે જેમાં શુગરનું પ્રમાણ વધારે હોય છે, આ બધું આહાર શૈલીમાંથી આપણે બને ત્યાં સુધી કાઢી નાખવું જોઈએ અથવા તો બને ત્યાં સુધી ઓછા પ્રમાણમાં લેવું જોઈએ. બધા જ લોકોએ લાઈફમાં એકવાર કોલેસ્ટ્રોલ લેવલ ચેક કરાવી લેવું જોઈએ, જેનાથી આપણને એ ખબર પડે કે બહુ જ વધારે કોલેસ્ટ્રોલ લેવલ હાઈ છે કે નહીં. જો બહુ વધારે હાઈ ના હોય તો જનરલી 30 થી 35 વર્ષની ઉંમર પછી એકવાર કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવીને કોલેસ્ટ્રોલ નોર્મલ રેન્જમાં હોય તો 3 થી 5 વર્ષે એકવાર કોલેસ્ટ્રોલ ચેક કરાવતા હોય છે. જો કોલેસ્ટ્રોલ વધારે હોય અને કોઈ દવા ગોળી ચાલુ કરવાની જરૂર હોય તો દવા ગોળી ચાલુ કરીને આપણે 3 થી 6 મહિને કોલેસ્ટ્રોલની જાંચ તપાસ કરાવતા હોઈએ છીએ. અને જો કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે તો પછી દર 6 થી 6 મહિનાથી વર્ષમાં એકવાર કોલેસ્ટ્રોલ ચેક કરાવવાની જરૂર પડતી હોય છે. એ કેટલું ફ્રિકવન્ટલી કોલેસ્ટ્રોલનો રિપોર્ટ તમારે કરાવવો જોઈએ એ વસ્તુ પર ડિપેન્ડ કરે છે કે તમને હૃદયરોગનું રિસ્ક કેટલું છે, તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ કેટલું છે અને દવાથી કેટલો રિસ્પોન્સ આવી રહ્યો છે.